नित्य निरंजन अंतर्यामी रघो निरंतरयंतरमा रमताराधेश्वर दीठा नय देशांतरमा समय समय तु चरण कमल छत्र छाय मूर्छाहिरवो निष्कारण करुणानि कथनि वचन विषेण समाय अहो निष्कारण करुणानि कथनि वचन विषेण समाय अहो। परमात्मा श्रीमद રાજચંદ્ર ભગવાનના વચનાવૃત વંચાય છે। ત્રણસો 16મો પત્ર, પેલો 15મો અર્થ નહીં, 16માનો છે, આગળ આવશે। મુંબઈ પોષવદ 7 પોષવદ 30 રવિ 1948। एक परिणाम के न करता दर्व दोई, दोई परिणाम एक दर्व न धरतु है। एक करतुति दोई दर्व कबहू न करे, दोई करतुति एक दर्व न करतु है। जीव पुदगल एक खेत अवगाही दो, अपने अपने रूप को न तरतु है। जड़ परिणामनी को करता है पुदगल, चिदानंद चेतन स्वभाव आतरतो है। समय सार કોનો ટોળ? બનારસીદાસ બનારસીદાસના અર્થ આપ્યા છે, પણ પેલું શબ્દાર્થ જોઈ લઈએ। એક પરિણામ કે કર દો, બે દ્રવ્ય થઈને એક પરિણામ કરતા નથી। चेतन चेतन परिणाम અને જળ જળ પરિણામ, જળ ભાવે ચેતન ચેતન ભાવ। એક કરતી કોઈ દર્વ ન કરતું હોય, અને બે દ્રવ્યો તેની એક કૃત્ય કરતા નથી, અને એક દ્રવ્ય બે કરતા નથી કે ચેતનમાંથી જળે થાય, ચેતનમાંથી ચેતને થાય। જળનું જળ થાય, ચેતનનું ચેતન થાય। દો કરતું એક દર્વ ન કરતું હોય। जीव पुदगल एक खेत अवगाही दो, एक खेतर में छे, शरीर में आत्मा छे अने पुदगले छे। अपने अपने रूप कोण टरतु है, छतांय आत्मा ते आत्मा छे, जड़ ते जड़ छे। भेगो थयो छे ने तो आ शरीर चेतन नथी, एमां जड़ना ज गुणो छे। અને આત્મા ભેગો થયો છતાં આત્મા જળ નથી થયો। આત્મા તો આત્મા છે, આત્માનો ગુણ જાણવાનો। જળ પરિણામની કો કરતા હે પુદગલ, જળ પરિણામ નહીં, પુદગલ। પુદગલ ના ગુણો જળ। કેવા ગુણો? દેખાય, સૂંઘાય, ચખાય, સ્પર્શાય, જોખાય, ગણાય। જગારો કે આ બધા ગુણો જળ પૂતગલના છે, જળ પૂતગલના। પેલા પાછા એ જળ તો છે આકાશ છે, પણ એ જળ પૂતગલની વાત છે। આત્મા કદી જોખાય? શું જોખાય? જળ જોખાય। વદન તારે આત્મા કદી ચખાય? ખાટો ખારો તીખો? જળમાં ગુણ હોય, પૂતગલમાં ગુણ હોય જ પાછો, નવો એમાંય નહીં। આપણને દેખાય નહીં, પણ દરેક પદાર્થમાં રંગ હોય છે, દરેક પદાર્થમાં સ્વાદ હોય છે। આપણે લાગણી પણ ઓછો હોય તો લીમડાનો સ્વાદ જુદો, કણજીનો જુદો, લીંબુનો જુદો, લાકડામાં ખરું, માટીમાં સ્વાદ જુદો જુદો, ફળમાં જુદો જુદો। વસ્તુ માત્રમાં આ આટલા ગુણો હોય
શબ્દ સ્પર્શ ગંધ રસ એ ગુણો હોય ને હોય જ. જળ પરિણામનિકો કરતા પૂતગલ એટલે જળના પરિણામ પૂતગલ, એના પરિણામ જળ છે. ચેતાનંદ ચેતન સ્વભાવ અને ચિદાનંદ આત્મા, ચેતન આત્મા એ એનામાં આત્માના ગુણો આશરે છે. આત્માના શા ગુણો ગણાય છે અનંત, પણ આપણે પ્રયોજનભૂતમાં શું કે આત્મા જાણે, બીજો જાણે નહીં. જાણવાનો ગુણો કોમાં કેમાં આત્મા, બીજું ના જાણે. આ પુસ્તક છે પણ વાંચીએ ને એનાથી આપણને જ્ઞાન થાય, પણ થાય કોને? આત્માને. એને નહીં, એમ નહીં થતું. સાકર ગળી લાગે તે કોને લાગે? આપણને. પણ ગરપણનો ગુણ પેલામાં છે. આત્માએ તો જાણ્યું છે. પાણી ગરમ છે કે ઠંડુ છે કોણે જાણ્યું? જાણવાનો ગુણ આત્મામાં. પણ પાણી નથી જાણતું ગરમ છું ઠંડુ છું. અરે ઘડિયાળ નથી જાણતું કેટલા વાગ્યા 11. એ કદાચ તમે કળો મૂકો તો બોલે ખરું 11 વાગ્યા, એમાંય બોલે, તો એ જાણતું નથી. જાણે છે આત્મા. અત્યારે એટલી ભ્રમણા થઈ છે કે અજળ ચેતન થઈ ગયું. ઘડિયાળ બોલ્યું કે 11 વાગ્યા ને, પેલો રોબોટ મળે બધું કરે, પણ જડ એ તો કાળાથી એની અમુક કળો મૂકી તે થાય. ભલા ભરમાઈ જાય એવું બધું છે. આત્મા હસે છે, આત્મા બોલે છે તો અવાજ કરવાનો ગુણ જળનો છે. અંદર અવયવો અથડાય એટલે વાત થાય. અવયવ તો જળ છે. 2 સ્કંદો અથડાય એટલે વાત થાય. આ અવાજ થયો તે 2 સ્કંદો અથડાયા. એમાં આત્માને કશું પણ અવાજ સોંપરીને જાણ્યો કોણે? આત્માએ. અવાજ કરે છે કોણ? જળ. જાણે છે કોણ? સ્વાસ્થ્યમાં છે પર પદાર્થમાં જાણે છે કોણ? આત્મા. ગંધ શ્યામાં છે? પૂતગલમાં. ગંધને જાણે છે કોણ? આત્મા. જાણે તે આત્મા આ વાત છે. આ સમજાયું છે તો સમજાય, પણ બેર મારી કે બુદ્ધિ સમજાવતું બધી એક લાગે છે. શું અજ્ઞાની આપણે. મૂળ વાત એટલી, આપણે જ્ઞાન ગુણ એવા આત્મા છીએ અને બાકીનું બધું જળ છે. એ કોઈ જાણે નહીં. તેમ પૂતગલની સાથે બધા ધર્મતાજી આકાશની સાથે નથી, ધર્માધિકારની સાથે નથી, કાળની સાથે નથી. આ 2 જ અથડાય છે, પૂતગલ અને જીવ. એ બેનો ભેદ પડી ગયો તો વાંધો નથી, પણ ભેદ પડતો નથી. 2 એક જ થઈ મને. જળ ને ચેતન 2 એક મનાયું છે. જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. પણ ભલા આખી દુનિયા ભૂલી ગઈ છે કે જળથી ચેતન ઉપજ્યું. શું? બાળક જન્મ્યું તો ચેતન થયું નહીં, એટલે જળથી થયું નહીં. જળનું જળ જ બને, ચેતનનું ચેતન બને. આત્મા ત્યાં આવીને સંતર્યો, નવો આત્મા ઉત્પન્ન થયો નથી. અને શરીર પણ એ પૂતગલનું જ બન્યું છે. એ આત્માનું શરીર ના બને. ભલા ભૂલો ખાય છે. આ ભૂલામણી પાર વગરની છે. એ તો મહાવીર સ્વામીએ કે તીર્થંકરો શોધી કાઢ્યું. 2 નો સ્વભાવ જુદો છે. પત્ર ક્રમાંક 317, 311મું પાન.
મુંબઈ પોષવદ નામ રવિ 1948 એક પરિણામ કે ન કરતા દરવદોઈ ઉપર જે કવિત છે એની લીટીએ લીટી અર્થ આપ્યા છે. એક પરિણામ કે ન કરતા દરવદોઈ દોઈ વસ્તુ પોતાના સ્વભાવમાં જ પરિણમે એવો નિયમ છે. સ્વભાવથી પરિણમે નહીં. બરફ ઠંડો હોય ગરમ હોય નહીં. સૂર્ય તો તાપ ગરમ હોય ઠંડો હોય નહીં. ઝેર મારે જીવાડે નહીં. કોઈ પણ પદાર્થ પોતાનો સ્વભાવ મૂકી શકે નહીં. વસ્તુ પોતાના સ્વરૂપમાં પરિણમે એવો નિયમ છે. જીવ જીવ રૂપે પરિણમ્યા કરે. જીવ ગમે તેવા જગ્યાએ અવતાર લે પણ જીવ તે જીવ જળ ના થાય. સ્થાવરકામાં જાય તો જળ ના થાય. અગ્નિકાયમાં જાય પૃથ્વીકામ પણ જળ ના થાય. આપણને શરીર છે તે દેખાય જળ, અંદર રહેલો આત્મા તો જીવ છે, ચેતન છે. જીવ જીવ રૂપે પરિણમ્યા કરે છે અને જળ જળ રૂપે પરિણમ્યા કરે. જળ જળ જળના ગમે તેટલા પ્રકારો પણ જળના જળ થાય. જળને ગમે તેવા રૂપે મૂકો પણ જળમાંથી ચેતન ઉત્પન્ન નહીં થાય. અને ચેતનને ગમે તે રૂપે મૂકો પણ તે જળ ન થાય. ઘઉંના લોટના રોટલા કરીએ તો કે બાજરીનો હવા. રોટલા કરો, શીરો કરો, પૂડા કરો, લાડવા કરો તો ઘઉંના ઘઉં, અને બાજરીના રોટલા કરો લાડવા કરો તો પણ બાજરીના બાજરી. ગમે તે રૂપમાં મૂકો ને. કારણ કે આ તો ઘઉં ને તો આપણે કહેવામાં બે જળ જ છે, પણ દાખલો આપણને સમજાય વાત કરી. જળ જળ રૂપે પરિણમ્યા કરે. જળ ભાવે જળ પરિણમે. ચેતન ચેતન રૂપ. કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વરૂપ. જીવનું મુખ્ય પરિણામ તે ચેતન જ્ઞાન સ્વરૂપ છે. જીવનું શું લક્ષણ? જ્ઞાન. જાણવાનો ગુણ એનું લક્ષણ, એનું વિલક્ષણ. પદાર્થમાં તો અનેક ગુણો હોય, પણ એને બીજા પદાર્થથી છૂટો પડવાનો જે ગુણ એનું વિલક્ષણ કહેવાય. બાકી સામાન્ય તો એમાં હોય તેમાંય હોય. સામાન્ય ગુણથી પદાર્થ છૂટો ન પડે, વિશેષ ગુણથી છૂટો પડે. તે પદાર્થના વિશેષ ગુણ કયા અને સામાન્ય ગુણ કયા તે આપણે જાણવા જોઈએ. સામાન્ય ગુણ એટલે છ પદાર્થમાં એક સરખા ગુણો છે તે સામાન્ય ગુણ. કેવા? અસ્તિત્વ. છ પદાર્થમાં અસ્તિત્વ ગુણ છે. જીવ અને જળ બે અસ્તિત્વ ધરાવે છે, સત છે. પછી નિત્યત્વ, એ છ પદાર્થો નાશ નિત્યત્વ છે. વસ્તુત્વ, એ છ પદાર્થમાં પોતાના ગુણ વસેલા છે, વસ્તુત્વ. દ્રવ્યત્વ, છ પદાર્થો બદલાય છે પર્યાયથી. એમ આ ગુણો જે કહે તે છ પદાર્થનો સામાન્ય છે. પણ વિશેષ ગુણો કયા? કે જીવમાં જાણવાનો ગુણ છે, બીજા એ કઈ નથી. જળમાં શબ્દ, સ્પર્શ, રસ, ગંધ એ બધા ગુણો છે તે બીજામાં નથી. આકાશમાં કશામાં નથી. એટલે આ ઇન્દ્રિય દ્વારા જણાય એવા જે ગુણો કયા તે પૂતગલમાં છે. આકાશમાં શું ગુણ છે? એનું ખાસ લક્ષણ જગા આપવાનું.
દરેકને આ 6 પદાર્થ 5 પદાર્થોને તે જગા આપી રહ્યું છે. બધા જીવો ક્યાં છે? આકાશમાં. આપણે ક્યાં બેઠા છે? પૃથ્વી પર. આકાશમાં. પૃથ્વી તો ઉપર આ છે બધું આકાશ કહેવાય. આકાશ એટલે ખાલી જગ્યા છે. પછી પદાર્થ આગો પાછો થાય ને પણ આકાશ વધે ઘટે નહીં. તમે તો ના ગયા પણ આકાશ તો તેનું તે જ છે. એટલે કોઈ વધારો પદાર્થ ઉત્પન્ન થવાનો નથી. આ પદાર્થ એટલા જ છે. આકાશ શું કરે? જગ્યા આપે. કાળ શું કરે? પદાર્થને ફેરવે એટલે પર્યાય પલટાય. કાળ પદાર્થને ફેરવે એટલે નાનો હતો ને મોટો થયો, એકદમ ને કાળે કાળે થયો. હવાર હતું ને બપોર થઈ કાળે કાળે થઈ. ચોમાસું હતું ને શિયાળો હતો કાળે કાળે થયો. કાળ શું કરે છે? પદાર્થને ફેરવે છે. અને ધર્માર્થિકા શું ગુણ છે? જડ અને ચેતન એ બંનેને ગતિ ને સ્થિતિમાં સહાયક છે. પેલો તો બીજો તો કોઈ ગતિ સ્થિતિ કરતો જ નથી. એટલે જડ એટલે પૂતગલ અને જીવ એ બે ગતિ કરે છે, તેના સહાયક છે ગતિમાં ને સ્થિતિમાં. આ દરેકના ખાસ ગુણો છે. એ સિવાય પાછા બીજા ગુણો છે પણ એ જ્ઞાની જાણ. આપણે ખપ પૂરતે આપણે કયા તેટલા છે. બાકી પૂતગલમય અનંત ગુણો છે ને આત્મામય અનંત ગુણો છે. અધર્માસ્તિકાય નું શું કામ? હા, અધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય એ શું કરે? આ 14 રાજલોકમાં ધર્માસ્તિકા અને અધર્માસ્તિક નામના 2 પદાર્થો છે. આંખે દેખાય નહીં કારણ કે તો અરૂપી છે. પણ એમાં છે કે આ જડ પૂતગલ અને આ જીવ એને ગતિ અને સ્થિતિમાં સહાયક છે. ગતિ કરે તો એની રીતે અને સ્થિતિ કરતો એની રીતે. જો આ ધર્માસ્તિક ન હોય તો 14 રાજલોકનું બંધારણ વિખરાઈ ગયું હોત. એટલેથી આ 14 રાજલોકના 6 પદાર્થો પેટી પેક છે. એની બહાર જઈ શકે નહીં. જીવ 14 રાજલોકની બહાર જઈ શકે નહીં. એમ કોઈ પૂતગલ પણ બહાર જઈ શકે નહીં. બહાર કોણ છે? અલોક. ફક્ત અલોક આકાશ. આકાશના 2, લોકાકાશ ને અલોક આકાશ. જેમ માછલું પાણીમાં હોય ને તો તરે ક્યાં તરે? પાણીમાં. બહાર તરે તો ઊભું ક્યાં રહે? પાણીમાં. એ માછલાને ગતિને સ્થિતિને સહાયક જેમ પાણી છે એમ જીવ અને પૂતગલને ગતિ સ્થિતિમાં સહાયક આ 2 છે તત્વો. ધર્માસ્તિકા ને અધર્માસ્તિકા. અથવા બીજો દાખલો કહીએ. રેલવેની ગાડી જાય છે ને તે શેની ઉપર જાય? પાટા ઉપર. તો મુંબઈ થી આવે છે અમદાવાદ, પાટો ત્યાંનો ત્યાં. મુંબઈનો પાટો એ નથી લઈ આવતી પણ પાટા વગર ઊભી ક્યાં રહે? અને પાટા પર વગર ચાલે ક્યાં? આ ટ્રેનને ઊભું રહેવાનું સ્થાને પાટો અને ચાલવાનું સ્થાન પણ પાટો. એમ આ તો સ્થૂળ દ્રષ્ટાંત છે. પણ એમ આ જીવ અને પૂતગલ એને ગતિ સ્થિતિમાં સહાયક તત્વ હોય તો ધર્મથી અધર્માસ્તિકા. એનું વ્યુત્પત્તિ કરવા મેળ નહીં ખાય. પેલા ધર્મની જોડે મેળ કરી નાખે. ધર્મ શું છે? પણ તમે ધારે હતી તો ગતિ કરે ઓળું થાય છે. ગુણ તો એનો વ્યુત્પત્તિ કરવા દે તો
અધર્મ ધારી રાખે સ્થિતિ તેને ધર્મ કહ્યો છે. એટલે વ્યુત્પત્તિ કાં મેળ ખાયો નથી. પણ મને એમ થાય કે આટલો બધો શાસ્ત્રો ત્યાં કોઈ શબ્દ તો ગુડું ગુડું જ મૂકવો તો છેવટે. ધર્મ શા માટે મૂક્યો? જીવનું મુખ્ય પરિણામ તે ચેતન જ્ઞાન સ્વરૂપ છે. જાણવાનો ગુણ આત્માનો, બીજું કોઈ જાણે નહીં. અને જળનું મુખ્ય પરિણામ તે જળ સ્વરૂપ છે. જીવનું જે ચેતન પરિણામ તે કોઈ પ્રકારે જળ થઈને પરિણમે નહીં. આત્મા કદી જળ થાય નહીં. નિગોજમાં જાય તો પણ તે જળ ન થાય. એની ઉપર કર્મનું આવરણ થાય એટલે ખબર ના પડે કે આત્મા છે, પણ આત્મા તો અંદર સંપૂર્ણ ચેતન છે. ઉપર ઢંકાયું છે, અંદર પેઠું નથી. એટલું ઢંકાઈ જાય છે, આત્માના સર્વ પ્રદેશો ઢંકાઈ જાય છે. પણ એ બધામાં થઈને કે 8 પૃથક પ્રદેશો જેટલું તો ખુલ્લું જ રહે, તદ્દન અવરાય નહીં. નિગોદના જીવો અક્ષરનો અનંતમો ભાગ એટલું એનું જ્ઞાન હોય છે. પણ જ્ઞાન વગરનો બની શકે ને. તે જ્ઞાન તો છે પણ ઢંકાઈ ગયું છે એટલે આટલું જ ઉગાડું રહ્યું છે. બાકી નિગોદનો જીવ પણ સિદ્ધ જેટલું જ અંદર એની પાસે જ્ઞાન છે. આવરણ ખુલે એમ દેખાય. સર્વજીવ છે સિદ્ધ. નિગોદનો જીવ અને સિદ્ધનો જીવ ચૈતન્યપણે સરખા જ છે. અને નિગોદના જીવને કેવળ જ્ઞાન થાય ત્યારે ઉમેરવાનું નથી, કાઢી નાખવાનું કચરો છે. જો ઉમેરવાનું તો બીજું લેવું પણ 15 છે જ, કચરો કાઢી નાખવાનો. જીવનું જે ચેતન પરિણામ તે કોઈ પ્રકારે જળ થઈને પરિણમે નહીં. અને જળનું જળત્વ પરિણામ કોઈ દિવસે ચેતન પરિણામે પરિણમે નહીં. એવી વસ્તુની મર્યાદા છે. અને ચેતન અચેતન એ 2 પ્રકારનો પરિણામ તો અનુભવ સિદ્ધ છે. એમાંનું એક પરિણામ 2 દ્રવ્ય મળીને કરી શકે નહીં. કે ચેતન અને જળ થઈને જળ ઉત્પન્ન નહીં કરે. કારણ કે જળમાંથી જળ થાય, ચેતનમાંથી ચેતન થાય, માંથી નહીં પરિણમે. એટલે જળ ને ચેતન 2 થઈને જળ ભાવ પરિણમે એવું નહીં. અથવા તો ચેતન જળ ભાવ પરિણમે એવું પણ નહીં. ચેતન ભાવ પરિણમે, જળ ભાવ પરિણમે. પણ આપણી બુદ્ધિમાં ભ્રમણા છે એટલે કે જળથી ચેતન ઉપજ્યું. ચોમાસામાં પેલી જીવાત પડે છે ને, આ તો બધી ઉત્પન્ન થઈને ક્યાંકથી અહીં આવી, અહીં એના અનુકૂળ સંજોગો મળે એટલે આવી. તે પાછું એ પણ એક જાતની એક રચના છે. એમાંનું એક પરિણામ 2 દ્રવ્ય મળીને કરી શકે નહીં. અર્થાત જીવ અને જળ મળી કેવળ ચેતન પરિણામે પરિણમી શકે નહીં, અથવા કેવળ અચેતન પરિણામે પરિણમી શકે નહીં. જીવ ચેતન પરિણામે પરિણમે અને જળ અચેતન પરિણામે પરિણમે. જળ ભાવે જળ પરિણમે, ચેતન ભાવ કોઈ પલટે નહીં, છોડી આપ. જળ અને ચેતન બંને ભિન્ન. જીવ ચેતન પરિણામે પરિણમે અને જળ અચેતન પરિણામે પરિણમે એમ વસ્તુ સ્થિતિ છે. માટે જીન કે છે કે એક પરિણામ 2 દ્રવ્ય કરી શકે નહીં. જે દ્રવ્ય છે
તે પોતાની સ્થિતિમાં હોય અને પોતાના સ્વરૂપમાં પરિણમે. દેવચંદ્રજીએ સ્થળમાં કહ્યું, જીવ નવી પુગ્ગલી નવી પુગ્ગલ કદા પુગ્ગલા ધારની તાંત્રંગી. જે દ્રવ્ય છે તે પોતાની સ્થિતિમાં જ હોય અને પોતાના સ્વભાવમાં પરિણમે. દોય પરિણામ એક દર્વન ધરતું હે. તેમજ એક દ્રવ્ય બે પરિણામે પણ પરિણમી શકે નહીં. આ જગત કોણે ઉત્પન્ન કર્યું? કોણે ઉત્પન્ન કર્યું? ઉત્પન્ન કર્યું જ નથી. કોઈ કે ભગવાને ઉત્પન્ન કર્યું તો ભગવાન ચેતન હતો કે જળ? ભગવાન જો ચેતન હતો તો આ માટી એનામાંથી તે ઉત્પન્ન થઈ વયો. અને ભગવાન જો જળ હોય તો જીવો સીધો ઉત્પન્ન થયા. એટલે કે આ દ્રવ્યો અનાદિકાળથી છે, એમાં કોઈ એને ઉત્પન્ન કરી શકે ને નાશ પણ કરી શકે નહીં. ફક્ત શું થાય? પર્યાયો થાય. ભગવાને ઉત્પન્ન કર્યું તો એમ જ કે ચેતનમાંથી જળ ઉત્પન્ન થયું. ભગવાન ચેતનો કે જળ એકો વાત. જે દ્રવ્ય છે તે પોતાની સ્થિતિમાં જ હોય અને પોતાના સ્વભાવમાં પરિણામ. દોય પરિણામ એક દર્વન ધરતું હોય. તેમજ એક દ્રવ્ય બે પરિણામે પણ પરિણમી શકે નહીં. એ વસ્તુ તેથી છે. એક જીવ દ્રવ્ય તે ચેતન અને અચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં. જળમાંથી જળે થાય, જળમાંથી ચેતને થાય એવું ના બને. તો ચેતનમાંથી ચેતને થાય, ચેતનમાંથી જળે થાય એવું ના બને. પણ જગત કરતા બાદ એવું ગપ્પું માર્યું છે કે ભગવાન એકલો જ હતો. પછી એમ થઈ ગયું એકો હમ બહુ શા, હું બહુ થવું. તે પેલા કચ્ચુમ થઈ ગયું. મુસલમાને બધા આ કહે છે કે ભગવાન એ કહે હું બહુ થઈ ગયો, બહુ થઈ ગયો. પણ આ બધું લાયો ક્યાંથી મટેરિયલ? આ બધી માટી કઈથી લાવ્યો? આ જગત અનાદિથી છે ને છે જ. એક ક્ષેત્રે વધે તો બીજે ક્ષેત્રે ઘટે, પણ કોઈ દિવસ નવો પરમાણુ ઉત્પન્ન ના થાય કે નવો જીવ ઉત્પન્ન ના થાય. અને જેનો એક જીવ નાશ પણ નહીં પામે અને પરમાણુ પણ નાશ નહીં પામે. એટલું જ નહીં, ધર્માસ્તિક અને અધર્માસ્તિક જેટલા પ્રદેશો છે એમાં એક બધે ઘટે નહીં. જેટલું છે તેટલું જ છે. તે ચેતન અને અચેતન બે પરિણમી શકે નહીં. અથવા એક પૂતગલ દ્રવ્ય અચેતન અને ચેતન એ બે ચેતનમાં જળનો ગુણ આવે નહીં. કદી જગા રોકે નહીં, ચેતન કદી ગંધાય નહીં, ચેતન કદી સ્પર્શાય નહીં, ચેતન કદી દેખાય નહીં. કોઈક મન દેખાય તો તારી ભ્રમણા. હવે ચેતનનો ગુણ જ નથી. દેખે કોણ? જ્ઞાની એના અનુભવથી સ્વરૂપ. તમે જે ઇન્દ્રિયોથી દેખાય વાત જવા દેજો, ના દેખાય. માત્ર પોતે પોતાનામાં પરિણામ પરિણમે. ચેતન પરિણામ તે અચેતન પદાર્થ વિશે હોય નહીં અને અચેતન પરિણામ તે ચેતન પદાર્થ વિશે હોય નહીં. માટે બે પ્રકારના પરિણામે એક દ્રવ્ય પરિણમે નહીં. બે પરિણામને ધારણ કરી શકે ને ચેતન તે ચેતન, જળ તે જળ. જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય.
એક કર તુતી દઉં દર્વ કબન કરે. માટે એક ક્રિયા તે બે દ્રવ્ય ક્યારે પણ કરે નહીં. બે દ્રવ્યનું મળવું એકાંતે હોવું યોગ્ય નથી. જો બે દ્રવ્ય મળીને એક દ્રવ્ય પોતું હોય તો વસ્તુ પોતાના સ્વરૂપનો ત્યાગ કરે, અને એમ તો કોઈ કાળે બને નહીં. તે વસ્તુ પોતાના સ્વરૂપનો કેવળ ત્યાગ કરે. જળ છે ને, જળની સાથે ભળે, આત્મા જળની સાથે ભળે નહીં. ફક્ત અજ્ઞાન અવસ્થામાં પોતાના વિભાવને કારણે હું આમ છે માની બેસે છે, હું શરીર છે માની બેસે છે, બાકી એક થાય જ નહીં. જ્યારે એમ બનતું નથી ત્યારે બે દ્રવ્ય કેવળ એક પરિણામને પામ્યા વિના એ ક્રિયા પણ ક્યાંથી કરે, અર્થાત ન જ કરે. દોઈ કરું કર તુકી એક દર્વ ન કરતું હે. એક દ્રવ્ય બે કાર્ય કરતો નથી. એ દ્રવ્ય ચેતનય બને ને એ દ્રવ્ય ભૂતગલે બને, એમ નહીં બને. તેમજ બે ક્રિયા એક દ્રવ્ય ધારણ પણ કરે નહીં. એક સમયને વિશે બે ઉપયોગ હોઈ શકે નહીં. માટે જીવ પૂદગલ એક ખેત અવગાઈ દો. અત્યારે એક જ ક્ષેત્રમાં અવગાઈ છે. જ્યાં ચેતન છે ત્યાં જળ છે. આ શરીરમાં ચેતન જળ છે, પણ બે તો જુદો છે. ઘઉં અને ગવાર ભેગા કર્યા પણ ઘઉંનો ગવાર થાય, ગવારનો ઘઉં થાય, ગવાર જુદાનો ઘઉં થાય. જો કે એ તો બે જળ છે, એટલા દાખલો સમજાવવા માટે કહીએ છીએ. તો વીણીએ તો ઘઉંના ઘઉં, ગવાર થાય ગવાર. લાખો વર્ષ ભેગો રહે તો ઘઉંનો ગવાર થાય અને ગવારનો ઘઉં થાય. જીવ પૂદગલ એક ખેત અવગાહી દો. અત્યારે એક ક્ષેત્રમાં અવગાહી વચ્ચો છે શરીરમાં. જીવ અને પૂદગલ કદાપી એક ક્ષેત્રને રોકી રહ્યો તો પણ અપને રૂપો કોણ ટરતું હે. પોતાના સ્વરૂપને ત્યાગ કરતા નથી. આ શરીરમાં આત્મા છે, જતો રહે ત્યારે જળ મળતું પડ્યું રહે. પોતપોતાના સ્વરૂપથી કોઈ અન્ય પરિણામ પામતું નથી. અને તેથી કરીને એમ કહીએ છીએ કે જડ પરિણામની કો કરતા હે પૂદગલ. પૂદગલ થી જળ પરિણામ જળ પર્યાય થાય. વિહાદિકે કરીને જે પરિણામ થાય છે તેનો પૂદગલ કરતા છે, કારણ કે તે દેહાદી જળ છે અને જળ પરિણામ તો પૂદગલને વિશે છે. બોલ્યો તે કોણ બોલ્યું? આત્મા નહીં, જળ. અંદર પૂદગલના બે સ્કંદો અથડાયા માટે વાત થઈ છે. એને તો ફક્ત ભાવ જ કર્યા. ખાધું તે કોણે ખાધું? આત્માએ નહીં, શરીરે ખાધું છે. લોહી થયું તે લોહી કોણે કર્યું? એ પૂદગલની રચના જે તે થાય. અરે કદાચ આવડે ને તો બારે પૂદગલનું લોહી કરી શકે કોઈ. હજુ એવું વિજ્ઞાન નહીં તો થાય. ટૂંકામાં જળ તે જળ ને ચેતન તે ચેતન. દેહાદિકે કરીને જે પરિણામ થાય છે તેનો પૂદગલ કરતા છે, કારણ કે તે દેહાદી જળ છે અને જળ પરિણામ તો પૂદગલને વિશે છે. જ્યારે એમ જ છે તો પછી જીવ પણ જીવ સ્વરૂપે જ વર્તે છે
એમાં કઈ બીજું પ્રમાણ પણ હવે જોઈતું નથી. એમ ગણી કે છે કે ચિદાનંદ ચેતન સ્વભાવ આચરતું રહે. એટલે ચેતન પોતાના સ્વભાવમાં જ રહે છે. કાવ્ય કરતાનો કહેવાનો હેતુ એમ જ છે કે જો આમ તમે વસ્તુસ્થિતિ સમજો તો જળને વિશેનો જે સ્વભાવરૂપ ભાવ છે તે મટે. જળમાં તમે પોતાનું સ્વરૂપ માની માટે મટી જાય કે જળ તમે ન હોય, શરીર તમે ન હોય. બધા શું કે હું શરીર છું. અને સ્વ સ્વરૂપનું જે તિરોભાવપણું છે તે પ્રગટ થાય. સ્વરૂપ ઢંકાઈ ગયો છે દેખાય. હું શરીર નથી જ્યારે ખબર પડે આત્મા જુદો પડે, જુદો ખ્યાલ આવે, તે પ્રગટ થાય. વિચાર કરો, સ્થિતિ પણ એમ જ છે. ઘણી ગહન વાતને ટૂંકામાં લખી છે. જો કે જેને યથાર્થ બોધ છે તેને તો સુગમ છે. આ વાતને ઘણી વાર મનન કરવાથી કેટલોક બોધ થઈ શકશે. આપનું પત્તું એક ગઈ પરમે મળ્યું છે. ચિત્ત તો આપને પત્ર લખવાને રહે છે, પણ જે લખવાનું સૂઝે છે તેવું સૂઝે છે. આપને તે વાતનો ઘણા વખત સુધી પરિચય થવો જોઈએ. આ લખવાનું મન થાય છે, પણ એ વસ્તુ તમને ઘણો પરિચય સમજાય અને તે વિશે જ કહેવાનું હોય છે. તે સિવાય લખવાનું સૂચતું નથી અથવા લખવામાં મન રહેતું નથી. બાકી તો નિત્ય સમાગમની છે કે બસ સાથે સત્સંગ કરીએ, સમાગમ વાત સમજાય. જ્ઞાનીની પાસે સમાગમમાં જ રહીએ, એની એ વાત તમે રેકર્ડ કરો તો જુદી પડે. જ્ઞાની પ્રત્યક્ષ હોય ને ત્યારે જે વાત થાય સમાગમમાં એ કોઈક નોંધી લે ને તો પણ પ્રત્યક્ષ જેવું તો નહીં જ. એનો ચહેરો બોલે, એની આંખો બોલે, એના હાથ બોલે, એનો રૂંવો બોલે, એક બોલે, બધા બોલે તે વખતે. અને રેકર્ડ હોતો એટલી બોલે, રેકર્ડ બોલે. લખ્યામાં તો વળી પાછું શું એના કરતા રેકર્ડ કરતા ઓછું અલ્પવિરામ પૂર્ણમાં આવ્યું તેનું એમ શીખર પડે કયો અર્થ છે. તમે આ કામ કરશો તો પ્રશ્નાર્થ થયો. તમે આ કામ કરશો એ જ્યાં સુધી આ રીતે બોલાય ને તો હજી શું સમજાય? એ તો હરખું લાગે ને. તમે આ કામ કરશો, તમે આ કામ કરવાના છો, તમે આ કામ કરશો તો પૂછાય છે. એક જ શબ્દો છે ને, પણ કેટલો ફેર પડ્યો. એટલે બોલવાની દાંતી ઉપરથી ખબર પડી જાય છે શું કેવું છે. પછી શબ્દનો બોલવાના વળાંક ઉપરથી ખબર પડી જાય છે કે અમે ગોળ ખાધો, લખ્યામાં તો ગોળ જ આપે. મુંબઈના છોકરો શું વાંચે જોણો છો? ગોળ ખાધો. અમે ગોળ ખાધો કે કારણ કે અમે લખીને વાંચતા નથી, અમે સાંભળીને બોલીએ છીએ. એ તો લખેલું વાંચે છે. તે ગોળ ખાધો તો ત્રિકોણ ખાવો તો પછી એને મેળ છે એટલે મેળ છે. પણ મેળ તો ફાસ્ટ મેળ ગાડીનો, અને મેળ એટલે મેળ, અને મેળ એટલે મેળ.
આ મેલ ને મેળમાં ફેર છે, પણ બોલવામાં પણ લખવામાં તો કહો મેલ ને મેળ શું ફેર પડે? મેળ મેલ, પછી મેલ મેલ એમાં પાછું મૂકી દે મેળ એટલે એને મેળ આપશે અને મેળ ચાલે છે. હવે આમાં કેટલું ભેદ પડ્યો? એટલે જ્યાં પ્રત્યક્ષ હોય ત્યાં જેટલું સમજાય એટલું પરોક્ષમાં ન સમજાય. અથવા લખવામાં મત રહેતું નથી. બાકી તો નિત્ય સમાગમ ને ઈચ્છીએ છીએ. પ્રસંગોપાત કઈ જ્ઞાન વાર્તા લખશો, કૃપાવદેવ પત્ર લખતા પણ બીજાંતર તમે લખતા રહેજો. આજીવિકા દુઃખને માટે આપ લખો છો તે સત્ય છે. તમે હાથું લખો, છૂટું લખતા કે તમને દુઃખ છે આજીવિકાનું. આજીવિકાના દુઃખને માટે આપ લખો તો તે સત્ય છે. ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે. વનમાં એટલે સંસારમાં નહીં, એમ વૈરાગ છે. આત્મા તો પ્રાય મુક્ત સ્વરૂપ, આત્મા તો છૂટો જ છે. પ્રાય એટલે ઘણું કરીને. વિતરાગ પણ વિશેષ છે, પૂર્ણ નથી, વિશેષ. અને બધું ફેર મને બહુ ખીચડી આપો અને બધું આપણે આખું ઓલી મોટી બધી મને બધી ખીચડી આપો અને બહુ આપો એટલે ચહેરા કરતા વધારે વિશેષ. વિશેષ અને બધુંમાં કેટલો ફેર? વિશેષ તો થોડું છે બધું કરતા. એટલે વિતરાગતા કઈ છે સમૂહ વિતરાગતા, વિશેષ વિતરાગતા કઈ ન્યૂન વિતરાગતા. વિતરાગ પણ વિશેષ છે. વેઠની પેઠે પ્રતિ કરીએ છીએ આ જગતનું બધું કામ. વેઠની પેઠ એટલે એમાં અમને રસ નથી, છતાં કરીએ છીએ. વેઠિયો કામ કરે એને રસ ના હોય, પણ માથે ચડતા શું કરે? પોલીસે પકડો ચાલો ટૂંચકી જાય તો ઊંચો પડે ને, પણ આનંદ હોય. પોતાની વસ્તુ ઉપાડી એમ જે આનંદ હોય તે એમાં હોય. વેઠિયા વાડ કરી કે પવનની હાથો પડી જશે, એવી વેઠિયા વાડ તેવી જ થાય. વેઠિયા વાડ જ્યાં ચિત્ત નથી, વેઠ એટલે ચિત્ત નથી, દિલ નથી, સતત કરવું પડે છે પરાધીન પણ. કોઈ પરાધીન ઉદય. વિતરાગ પણ વિશેષ છે. વેઠની પેઠે પ્રવૃત્તિ કરીએ છીએ. બીજાને અનુસરવાનું પણ રાખીએ છીએ. જગતથી બહુ ઉદાસ થઈ ગયા છે. જગતથી ઉદાસ એટલે જગતના પદાર્થ પ્રત્યે જરાય રુચિ નથી. કેવા છે? વૈરાગ વાળા, અનાસક્ત. વસ્તીથી કંટાળી ગયા છે. દશા કોઈને જણાવી શકતા નથી. જણાવીએ તેવા સત્સંગ, તેવો સત્સંગ નથી. કોને જણાવીએ? અમારે જેને વીતી હોય તે બીજો શું સમજે? જેને વીતી જ નથી શું સમજે? કોઈ ગ્રંથ રચતો હોય અને ગ્રંથ રચવામાં એને બધા સાધનો અને જ્ઞાન પુસ્તકો જોઈતું હોય ને બધું કામ કરતું હોય. પેલો જંગલી હોય ને એની શી ખબર પડે? એટલે વિદ્વજન પરિશ્રમ તે પેલો જાણી શકતો નથી. જેને અનુભવ તે જાણે. એ કૃપાદેવની દશા જે જાણતો નથી એનું શું મૂલ્યાંકન કરે? જણાવીએ તેવો સત્સંગ નથી. મનને જેમ ધારે તે મારી શકીએ છીએ એટલે પ્રયત્ન રહી શક્યા છીએ.
મનને ધારીએ તેમ વાળીએ એટલે પ્રવૃત્તિમાં રહ્યા છે કે પ્રવૃત્તિનો ચોટતી નથી, વેઠ કરીએ છીએ પણ મન તેમાં નહીં. એમાં હવે મોહ નથી કે મારું તારું નથી, દ્વેષ પણ નથી. અને આપણે શું થાય, જેમાં વળગ્યા તે રૂપ થઈ જઈએ. ખેતરમાં ખેતરરૂપ થઈ જઈએ, નિશાળ નિશારૂપ થઈ જઈએ, દુકાને બે દુકાનરૂપ થઈ જઈએ. પર તો સંસારમાં રહ્યા થતા અસંગ છે. ક્યાં ચિત્ત તોડ તો વેટની પેટ કામ કરે છે. આ કોઈને મના કર તો પૈસા વેઠ કે તમે કોને છેતરો છો? કોઈને પૈસો ઓછો હોય તો લેવાયો નહીં, વેઠ હોય તો ભૂલ થાય. એટલે પ્રતિમાં રહી શક્યા છીએ. કોઈ પ્રકારથી રાગપૂર્વક પ્રવૃત્તિ થતી નહીં હોય એવી દશા છે. દુનિયામાં આવું કોઈ માની જાયો પણ ના બધું શું કહું. આટલું એક વાક્ય સાંભળે હોય નાચે કે આવો પુરુષ, પણ તો અડતું જ નથી મને જરાકે. કે કેવો છે, ગેડા ચોમડા જેવો અડ જ નહીં. કોઈ પ્રકારથી રાગપૂર્વક પ્રતિ થતી નહીં હોય એવી દશા છે. કેવી વિતરાગ દશા છે. અને વિતરાગ છતાં વ્યવહારમાં છે, વિતરાગ છતાં વેપારમાં છે, વિતરાગ થતા સંસારમાં છે. છોકરાના બાપ છે બહારથી, કોણ સમજી શકે આ વાતને? એમની દશાનો હોય તે જ સમજે, બીજો શું સમજે? કોઈને અમુક રોગ થયો હોય, કેન્સર, એને દુઃખ બીજો શી કલ્પના કે થયું હોય તો જોડે ને. પ્રસૂતાની પીડા વંદ્યા શું જાણે? એમ કૃપાળદેવને જે આ અનુભવ એવો જેને નથી તો એને આગળ કહીને શું કરે? એ શું સમજે? એ તો ગોળો થઈ ગયો બોલે છે. લોકો કહેતા હતા તે દાડે કે વણિયાનો છોકરો ગોળિયો થઈ ગયો છે ને તે કાયઠાનું ઉતરસણ ફરે છે. ગોળો દેખાય ને તો મુંબઈ આવો વેપાર મૂકીને આગળ આવું લોગડું નાખીને ફરતો હોય, ગોળીઓ કઈ બીજું કઈ, અને તલાડ પર બેહી રહે, મથરો કરે તો લોકો ગોળીઓ જાણે ને. કોઈ પ્રકારથી રાગ પ્રવૃત્તિ થતી નહીં હોય એવી દશા છે. એટલે કોઈ પ્રતિક્રિયામાં રાગ નથી, પ્રવૃત્તિ થાય છે બધી ઉદય પ્રયોગ થાય છે. કેવા ઈચ્છા નથી પણ થાય છે. તો કોણ કરે છે? કર્મ, કર્મના ધક્કે થાય છે. એવી દશા છે. એમ રહે છે. લોક પરિચય ગમતો, કોઈનો પરિચય ગમતો જગતમાં સાતું નથી કે જગતમાં ગમતું નથી, સાતા નથી. વધારે શું લખીએ? જાણો છો અત્રે સમાગમ હો એમ તો ઈચ્છીએ જ છીએ, તથાપી કરેલો કર્મ નિર્ધરવાનો જેટલો ઉપાય નથી. અમારા કર્મ નહીં એટલે કર્મ વેદીએ છીએ, ઉદયને વેદવો પડે છે. ધાર્યું થતું નથી. શું ધાર્યું કરું તેમને? સત્સંગ, કાયમ સત્સંગ ઉપાસ, એનું વિવરણ છે. 370 વાંચો.
શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ શ્રાવણવદ નોમ 2009. જળનું જળ રૂપે અને ચેતનનું ચેતન રૂપે સહજે પરિણમન થયા જ કરે છે. સહજ એટલે એની મેળે, એને કઈ બીજા કરવું ન પડે તો એની મેળે જ થાય. કે જળને કઈ ચેતન પ્રેરણા કરતું નથી, ચેતનને જળ પ્રેરણા કરતું નહીં. અને પ્રેરણા કરતો હોય એના થવતી થાય, એને પ્રેરણા તો ચાલે નહીં. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ. જીવને વૈરાગ્યની ખામી છે. શેની ખામી? કેમ ભક્તિ નથી કરતા? નવરાશ નહીં વૈરાગ્ય. કેમ ભક્તિ નથી કરતા? ખાવાનું નથી વૈરાગ્ય. કેમ ભક્તિ નથી કરતા? ભણેલો નથી વૈરાગ્ય નથી. શેની ખામી છે? વૈરાગની. બાકી કશાની ખામી નથી. ખાવાનું નથી, સંભળાતું નથી, બોલાતું નથી, દેખાતું નથી. શું નથી? વૈરાગ્ય નથી. વૈરાગ્ય વૃત્તિ હોય તો છાપ પડે છે. વૈરાગ વૃત્તિ હોય તો છાપ પડે છે. બધા બીજા વિચારો છોડી મારે કૃપાળુદેવે કહ્યું તે જ કરવું છે એમ જેને થાય તેને અસર કરે છે. કોને અસર કરે? બધા વિચારો મૂકીને કૃપાળુદેવ કે તે મારે કરવું છે તે જ. અને થોડું કઈ નહીં ને તેજની વાત ક્યાં કરીએ? મારે મારું કરવું છે તો કે ઉઠીએ તારે ખાંખીને હેડ્યા જ નહીં. અહીંનું અહીં મારે તો લઈ જવું ને રૂમ ઉઠીએ એ કેચ કરવું છે એવું નહીં. અહીં ખંખેરી નાખવું છે એ પછી કેમ એનું કયું કરીએ? આપણે આવા જ છીએ. કેમ અસર થાય પછી બોલો? છોકરો નિશાળ ભણવા જાય ને તે ભણે તે વખતે ચિત્ત રાખે, માસ્તર કે તે બધું ધ્યાન રાખે, પછી નોંધ કરી લે. પછી ઘેર જઈને એ નોંધ પ્રમાણ પછી પેલું પાઠ જુએ, વાંચે, વિચારે. એને માટે બીજો પાછો કઈ સંદર્ભ ગ્રંથો તે જુએ, ભૂમિઓ જુએ, માર્ગદર્શન જુએ. આપણે કરીએ છીએ અહીં વાંચ્યું ફરી તો ઉપર વિચારીએ છીએ. કોને ગરજ છે? આપણે આત્માની પડી નહીં. જેને પડી હોય તો બધું કરે. પૈસા પેદા કર કેવું કરીએ છીએ? તમાકુ પેદા કરવામાં કેટલી માથાકૂટ કરે બાપરે! એટલી માથાકૂટમાં કરે તો કોમ થઈ જાય. જૈસી પ્રીત રામ से वैसी हर में હોય, ચલો જાય વૈકુંઠ में ફલો ન પકડે. તમાકુના પીલા કાઢે તે એક વીઘામાં 6000 છોડવા હોય. કેટલા? 6000. છોડે નમસ્કાર કરે. અહીં 3-9 થાય તેટલા તમારે કેળો ભાગી જાય છે. તમાકુ ખૂંટવા ગયો તો ખબર પડે તને તો કેમ થતું નહીં? તો જેવી કોદરા વગાડી, કોદરા પોતા તો વગાડી પોચી જ મળવાની. જીવને આત્માની ગરજ જ નથી, વૈરાગ નથી. શું કરે? બીજા બધા વિચારો છોડી મારે કૃપાળુદેવે કહ્યું તે જ કરવું છે એમ જેને થાય તેને અસર કરે છે. આપણે આત્મસિદ્ધિ રોજ બોલીએ છીએ. એ સિદ્ધાંત ગ્રંથ છે. કેવી સિદ્ધાંત ગ્રંથ? સૌભાગભાઈને આત્મસિદ્ધિ મોકલી તે વખતે સૌભાગભાઈને તાવ આવતો હતો. કૃપાળુદેવ પૂછાયું કે તમને કેમ રહે છે? ત્યારે સૌભાગભાઈએ લખાયું કે આત્મસિદ્ધિને લઈને જ જીવું છું. તાવ આવતો તો પણ આત્મસિદ્ધિ ઘણી ઉંમરે મળી અને એના વડે જીવતે તો જીવવાની આશા નથી. આત્મસિદ્ધિ મારી જીવન દોરી છે.
134 દુહા મોડે કર્યા છે. 72 ગાથા મોડે કરી છે અને બીજી કરું છું, મને આનંદ રહે છે. આત્મસિદ્ધિમાં આનંદ રહેતો હતો. આત્મસિદ્ધિ જાણે એ કઈ નતું જીવતું ને તો કઈ નથી જીવતો. કેટલો પ્રેમ! અને હું છે ને આ બે રોટડીઓ કઈ નહીં જીવતો. આ ભક્તિમાં આનંદ આવશે છે. શેર લોહી ચડે મને પર આડ્યો પાડતો પણ મને લોહી ચડે છે. શું કેવું તમને કોઈ રોગ થયો છે બરાડ્યો તો બરાડા પાડે છે પણ હું બરાડા પર મને આનંદ આવે છે. એના વડે જીવશું નહીં તો આ જીવો હું જીવતો ના હોતો. ઘીના ગાડવા પીવું છું. તમને શું સમજણ પકવવાનો કેવો આનંદ આવતો હશે. એ આનંદ જ જીવાય છે. અહીંયા સુવાદો ને તો વાંધો તો ભક્તિમાં જતો રહો. મને કોઈ તોણી બાંધ્યો છે તે ઘેરથી ઉઠી તો જવું પણ મને ઘેર ગમે જ નહીં. ભક્તિ કરતો તો જવું તાર મને ગમે. ભાગોર બેવું ને એકલો બેઠો કોઈ જોડે નહીં. કોઈ ભાગોર એકલો બે ખરો તો મને આ કૃપાવતીના વચનો બહુ પ્રેમ આવે છે. એમાં સૌભાગ્યભાઈને આ આત્મસિદ્ધિ મોકલી આનંદ પડતો કે એના વડે જીવું છું. આ તમે તો કાશ પર રાડ્યો પાડતો મારે કોણ ફોડે પણ અમને આનંદ આવે છે. આત્મસિદ્ધિને લઈને જ જીવું છું. 72 ગાથા મોડે કરી છે અને બીજી કરું છું, મને આનંદ રહે છે. આનંદ રહે છે ને કોણ માથાકૂટ કરે ભાઈ. હારું મોડે કરવાનું ઘડે ગડપમાં મોડે કરવું કેટલું અઘરું લાગે. નાનપણમાં થાય પણ ચિત્ત છે એમ નિશ્ચય અને આશ્રય હોય તો અસર કરે છે. શું નિશ્ચય ના આશ્રય. અભણ માણસો પણ જો રસ હોય ને તો શીખે છે. અમારે તો એક બરગા કાકા હતા તે પ્રીતમનો કક્કો આખો મોડે બોલતા અભણ હતા. પ્રીતમનો આખો કક્કો મોડે બોલે અને એક લોહો છે તે ઉદ્ધવજી નો સંદેશો આખો મોડે બોલે. અભણ એક જણો અભણ તે ધ્રુવાખ્યાન આખું મોડે બોલે. જય જય વૈકુંઠરાય. એને કોઈ તોણી બાંધ્યો હતો એને ઇનામ મળવાનું હતું, પાસ થવાનું હતું, પગાર મળવાનો. રસની વાત છે. આ કૃપાળદેવના વચનો મોડે કર્યો સૌભાગ્ય શા માટે? પૈસા મળવાના હતા. રસની વાત છે. એમ નિશ્ચય અને આશ્રય હોય તો અસર કરે છે. નિશ્ચય અને આશ્રય બે મારે કરવું જ છે અને સપનું શરણ હોય. મારે આ શરણ છોડવું નથી. વૈરાગ્ય વિના સિદ્ધાંત ગ્રંથ સમજાય નહીં. વૈરાગ વગર સિદ્ધાંત ગ્રંથ સમજાય નહીં. આશ્ચર્યકારક વસ્તુ છે કે અનાદિકાળથી પૂતગલનો સંબંધ છે છતાં એક પણ પ્રદેશ જળ રૂપે થયો નથી. શું અનાદિકાળથી? આ આત્મા અનાદિકાળથી કેટલાય ભવ કર્યા. આત્માનો એક પ્રદેશ પણ ઘસાયો નથી. નહીં તો એક જરાક ઘસાયો હોત તો આજે આત્મા મટી ગયો હોત. અરે પણ નથી. આત્મા મટતો જ નથી. આત્મા એક પ્રદેશ ઘસાયો નથી. કેટલી વાર નરકમાં ગયો, ત્યાં છેદાયો, ભેદાયો, તો પણ એક પ્રદેશ પણ ઘસાયો નથી. નરકમાં છેદાયો, ભેદાયો, બળ્યો, કપાયો તો પણ આત્માનો પ્રદેશ કપાયો નથી. છેદાયો ભેદાયો કોણ? શરીર. કોઈ કોઈના રૂપે પરિણમે નહીં. કોઈ કોઈના રૂપે પરિણમે નહીં. જળનો ચેતન ના થાય, ચેતનનો જળ ના થાય.
હોનાનું રૂપું થાય કાળે કરીને, અને હોનાનું લોડું થાય કાળે કરીને. પણ આપણે સમજા મળે કે સોનું વિચરણ કેવું પડે, એ તો કઈ જડે જડ છે તે વાત જુદી છે. પણ આત્માનો તો જડ થાય જ નહીં, જડનો આત્મા ન થાય. 6 દ્રવ્યો છે તે પોતાના સ્વરૂપમાં જ રહે છે. કાળ કદી આકાશ રૂપે પરિણમે નહીં, અને આકાશ કાળ રૂપે પરિણમે નહીં. કોઈ કોઈના રૂપે પરિણમે નહીં, પોત પોતાને સ્વભાવે બધા દ્રવ્ય પરિણમે છે. પોતાના સ્વભાવ પરિણમે છે બધા દ્રવ્યો. સૂર્ય કદી ઠંડો થાય તો બરફ કદી ગરમ થાય, આત્મા કદી જળ થાય, જળ કદી આત્મા થાય. સાકર કદી તીખી લાગે, મરચું કદી ગળું લાગે, એનો સ્વભાવ ના મૂકે. હું બોલ્યો મારું કયું ન કર્યું એમ કલ્પના કરે છે. હું બોલ્યો મારું કયું ના કર્યું એમ કલ્પના કરે છે. તે કલ્પના જ છે. કલ્પનાથી દુઃખી થાય છે. જેવા કર બાંધ્યા હોય તેવા દેખાય છે. કલ્પનાથી દુઃખ તો છે જ નહીં, કલ્પનાથી છે. આવું કહું કઈ ન કરતો એટલે મોઢું બગાડે, રિહાય ને કકરાય એટલે મોઢું કરે. અહમદ મેકડો હોતે બહુ ક્રોધી, એને ક્રોધ પાર વગરનો છોકરાને માર કરે, અને બહુ રીતળે ને તરત પોતાના હાથમાં બચકો ભરે. શું કરે? હું બોલ્યો મારું કયું ન કર્યું એમ મારું કયું ના કર્યું. એટલે એ ડોહો ઘેરમાં હોય ને આખા ઘરને ત્રાસ લાગે. છોકરા તો એમ દેખાને મૂતરી જાય. તે નિશાનો છોકરો આવ્યો હોય ને, છોકરો ડોહો દેખાતો તો છોકરો તો મૂતરી પડે દોડો. એટલી તાક પાડેલી એને, મારી ટીપી. મારું કેમ ના થાય એમ હું કહું એ જ કરવાનું. હું જ એમ કલ્પના કરે છે. તે કલ્પના જ છે. કલ્પનાથી દુઃખી થાય છે. પછી એનો હોમ ભાગ જયારે ક્રોધ ના તો એવડો આવ્યો જાણે તે મારી જોડે બે હતા. હું કૃપાદેવ પોતાની વાતે કરું. એક બે વખત ગાહેલા આવ્યો તો છોકરા કહે એમ જરા સારું થયું. એટલે કે હું એમ મારું કયું થવું જોઈએ. વ્યવહારે જોઈ હોય અમુક મર્યાદા અથવા પોતાના પદની, પણ અંદર તો ના જ હોવું જોઈએ. જેવા કર્મ બાંધ્યા હોય તેવા દેખાય છે. બોજા દેખાય છે. એમને આવતો નથી, કોકે બેસાડ્યો નથી, ભગવાને ચોંટાડ્યો નથી કે જા તને ચોંટી દા. આપઈ કરતા ભોગતા આપઈ દૂર કરાય, થાય ભોગથી દૂર. ભગવાને વરગાડ્યો છે તે ભગવાન તો આપણે શું ગુનો હતો વરગાડી દે એટલે તને ચોંટી દા. રઘુનાથ નો જડિયો દશરથના દીકરા મારી જોડે શું વેરો તું મન ચોંટાડી દેવું હોય. રઘુનાથ નો જડિયો બાર કોકનો લોકોને શું આવડે છે. ટાળ તો કોઈના ના ટળે તો બરાબર છે, આપણો કરેલો આપણે જ ભોગે આપે કરતા. રઘુનાથે ચોંટાડે કોઈનો ટળ મારા ટળથી ટળે. રઘુનાથ નથી ચોંટાડતો, તમે તમારો કર્યો છે. આ તે પેલું મનને સંતોષ રહે એટલા માટે આવું કર્યું. ભગવાને ચોંટાડ્યો છે. મેં તો બહુ બળતરા કરે, બાકી ભગવાને કશું તારું કરેલું તું ભોગવે છે. તમને રોગ થયો તે ભગવાને ભજ્યો ખાધો હતો, અને ભગવાન તો લઈ લે ખરો, આપી લે. ઈશ્વર શુદ્ધ સ્વભાવ. પણ આ લોકોને સારું જડું કે દોષનો ટોપરાનું માથે ચડાવવાનો.
કરતા ઈશ્વર છે. શું કરીએ? ભગવાન મને ઉજાડ્યું. ચોરી કરવાનું ભગવાને ઉજાડ્યું, દારૂ પીવાનું ભગવાને ઉજાડ્યું. ભગવાન આવું જ ઉજાડે છે. એક જણ ચોરી કરે, પૂછ્યું કે ભગવાન ઉજાડ્યું, તો પેલો લાખ મારો મને ભગવાન ઉજાડતો મારવાનું નહીં. પોતે પોતાના કરેલા કર્મ કરે છે અને પોતે પોતાની મેરે અવળો ચાલે છે. સમજાય છે કે પોતે બે હાથ થાય પણ જોઈને આઠ ગણે છે. ચોરી જાણે છે પણ છતાંય કરે છે. પછી શું થાય? દારૂ મને નુકસાન કરે છે જાણવા છતાં દારૂ પીવે છે. અજાણ નહીં કરતો જોઈન કરે છે. પાછો ભગવાને ઉજાડ્યું. પેલા મુસલમાન શું કે છે? વો યોગા તો ખુદા કો મંજૂરે. ત્યાં લોકોને તું કાપીનો ખુદા મંજૂરે છે. જાનામી ધર્મમ ન તમે પ્રવૃત્તિ, જાનામ્ય ધર્મમ ન તમે નિવૃત્તિ, કેનાપી દેવેન હતી તેના યથા પ્રયુક્તોસ્મિ તથા કરોમિ. દુર્યોધન કે છે હું ધર્મને ધર્મ કરતો નથી ને અધર્મને અધર્મ છોડતો ને. કેમ? મને ભગવાનની પ્રેરણા થયું કરું છું. ભગવાન ચોરી ભાવના કરતો છે. પોતે પોતાની મેળે ખોટા ભાવ કરે છે, કોઈ નથી કરતું. બહારના નિમિત્તો અસર કરે પણ પોતાને એ નિમિત્તથી પણ અડગ રહેવું હોય તો રહી શકાય છે. આ જીવને ચડાવનારો હજારો નિમિત્ત હોય પણ પોતે નિષ્ઠળ રહી શકે છે. પણ આને નિમિત્ત શું છે? જેવું નિમિત્ત થયો થઈ જાય છે. પાછો દોષ કરે ભગવાનનો. બોલો. જળ તે જળ રૂપે જ પરિણમે છે. જળ તે જળ અને ચેતન તે ચેતન એટલું સમજાય તો ભૂલો ન પડે. નહીં તો જળને ચેતન માને અને ચેતનને જળ માને. એક દ્રવ્ય બે રૂપે પરિણમે નહીં. કર્મમાં ચેતનપણું બિલકુલ નથી. જળ જ છે, પૂતગલ છે. ચેતને ભાવ કર્યા તેથી કર્મ બંધાયા, પણ જળમાં કઈ ચેતન ભાવ પેસે નહીં. શું કહ્યું? જુઓ, ચેતને ભાવ કર્યા તેથી કર્મ બંધાયો. કર્મ બંધાયા ઉપર મય નથી બેઠું. કર્મ જળ છે અને આત્મા ચેતન છે, તો આત્મા જળ ના થઈ જાય? ઉપર ચોટ્યું કર્મ પણ આત્મા તો ચેતન જ છે. જળ તે જળ રૂપે જ છે, પરિણામે છે. જળ તે જળ ને ચેતન તે ચેતન એટલું સમજાય તો ભૂલો ન પડે. નહીં તો જળને ચેતન માને અને ચેતનને જળ માને. એક દ્રવ્ય એ રૂપે પરિણમે નહીં, બે રૂપે પરિણમે નહીં. કર્મમાં ચેતનપણું બિલકુલ નથી. જળ જ છે, ઉદ્ગલ છે. ચેતને ભાવ કર્યા તેથી કર્મ બંધાયા. પણ બાજુ ચેતન પેલું ચોટી પડ્યું, કર્મ આણે કર્યા. જીવ વીર્યની સ્ફુરણા ગ્રહણ કરે જળધૂપ. એની મેં નથી ચોટ્યું અને ખેંચી લીધું છે. ચિકાશ કટ્ટ ચોટ્યું. કઈ ચિકાશ? કશાય, ક્રોધ, માન, માયા, લોભ. પણ જળમાં કઈ ચેતન ભાવ પેસે નહીં. હા, ચેતનનો ભાવ ચેતનમાં રહે. ચેતન પૂતગલ કર્મને ગ્રહણ કરે છે, પણ બંને રહે છે જુદા જ. જુદા છે. જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન નિશ્ચયથી એક જ છે. અત્યારે પરાધીન જ્ઞાન છે, તેથી પૂતગલની મદદ લેવી પડે છે. પણ પૂતગલ જાણે છે એમ નથી. પૂતગલની મદદ લેવી પડશે. આ પુસ્તક બીજી વસ્તુ, પણ જ્ઞાન તો આત્માનો ગુણ છે, જળનો નથી. બે પદાર્થ જુદા છે એમ સમજાય તો હું દેહાદી સ્વરૂપ
વાણિયો બ્રાહ્મણ વગેરે છું, જળ ને હું એક છું એમ જે માને છે તે માટે. આ જ થયું છે. હું જડ છું એમ મને, હું શરીર છું. પોતે ચેતન છે છતાં પોતે પરૂપે માની બેઠો પોતાનું. આ મોટી મોટી છે. જો કે ચેતન તો ચેતન જ હોય ને જડ તે જડ જ હોય, પણ માની બેઠો હું જડ છું, હું શરીર છું. હું સુકાયો, હું કાળો થયો, હું ધોરો થયો, હું બાયડી, હું ભાયડો, હું વાણિયો, હું કૂતરો, હું માણસ. શરીર દર્શન પોતાની માની બેઠો છે તો એમ જ રહેવાની, પણ આ માની બેઠો છે જ વાંધો છે. જળ ને હું એક છું એમ જે માને છે તે માટે કર્મ ન બંધાય એવી રીતે વર્તી શકાય છે. કર્મ ન બંધાય તે વર્તી શકાય છે. કઈ કર્મ તમને વળગે દેવું ઓછું છે? તમે વિભાવ ના કરો તો કોણ વળગે એવું છે? ક્રોધ માન માયા લોભ કોણ તમને કર્મ ચોંટાડે એવું છે? રાગ દ્વેષ અજ્ઞાન કર્મ નિગ્રંથ. રાગ દ્વેષ કહે એટલે ચોટ્યું મારું તારું. રાગ દ્વેષ પછી ક્રોધ માન માયા લોભ, પછી એના નવ નો કશાય, ફરી 25 એના તો પછી પરિવાર થાય બધો. આત્મા પોતાનામાંથી ખસ્યો એટલે વળગવાનો. ચેતન જો નિજ ભારમાં કરતા આપ સ્વભાવ વર્તે નહીં કરતા કર્મ બહાર ગયો એટલે માર ખાવાનો. માર કઈ ખેતર જોગાયો માર પડે. કર્મ ન બંધાય એવી રીતે વર્તી શકાય છે. જ્ઞાની પણ સંસારથી કંટાળો ખાય છે અને અજ્ઞાની પણ સંસારથી કંટાળે છે, છતાં એક છૂટે છે અને બીજો બંધાય છે. અજ્ઞાની કંટાળ થશું, આ મને ગમતું નહીં એને બદલે બીજું સારું પૂતગલ. જ્ઞાની કંટાળ કે નકામું જ છે. પૂતગલ કઈ ભેગું કરવા જેવું નથી. પેલો છે સારું હો મને અનુકૂળ હો. કંટાળ ફેર છે. જ્ઞાનીનો કંટાળો જુદો છે, નિવૃત્ત થવાનો. અજ્ઞાનનો કંટાળો શું છે? ફેરવવાનો, વધારે મેળવવાનો. આપણે સુખી છીએ એમ સાથી માનીએ છીએ પર પદાર્થોથી, કે મારે શરીર સારું ઓખે દેખાય છે, મારે મકાન છે, મારે પૈસા છે, મારે બૈરી છે, મારા છોકરા સુખી છું. પછી કેટલું કે ઓછું સુખ લાગત કે હજુ મારે મેળવવું વધારે, બંગલો વધારે હોય, પૈસા વધારે હોય. એટલે પૂતગલ મને સુખ આપે છે માન્યતા છે. જ્ઞાની શું કે પૂતગલ મને દુઃખ જ આપે છે. કિંચિત માત્ર ગ્રહ તે સુખનો નાશ છે. કેવો વાત કરી બીજી. અનંત સુસંત ચાહી દિન રાત્ર રહે તદ ધ્યાન મહી પર શાંતિ અનંત સુદામય જે પ્રણમોપદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવકી